સ્કાય ઇન્ટરમીડિયેટમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ તળાવ રૂપી ભરી જાહેરમાં નિકાલથી જમીન અને પશુઓને નુકસાન. કેમિકલ યુક્ત પાણી પશુઓ માટે પણ પીતા હોય છે અને ચામડીના રોગો પશુઓને થતા હોવાની બૂમો વચ્ચે ઉદ્યોગપતિઓનું પાપ છાપરે ચડીને પુકાર્યું છે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પોતાની એસી કેબિન નથી છોડવા તૈયાર. ગ્રામજનોએ લીધો મીડિયાનો સહારો અને પોતાની મુશ્કેલીઓ અને પરેશાનીઓ મીડિયા સમક્ષ રજૂ કરી. જાહેરમાં કેમિકલ પ્રદૂષણ એકતા ઉદ્યોગોનું પાપ ઉપર તંત્રની ક્યારે લગામ? એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ સ્થપાયેલા હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે, પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષણ જાહેરમાં જ ઠલવાતું હોય છે, જેને કારણે પર્યાવરણને નુકસાન થવાની સાથે પશુપાલકોના જીવનું જોખમ અને ખેતીની પણ તથા જમીનને મોટું નુકસાન થતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ઉદ્યોગપતિઓ પણ સબ ભૂમિ ગોપાલ કી માનીને જાહેરમાં જ પ્રદૂષણ એકતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા સાયખા જીઆઈડીસીમાં સ્કાય ઇન્ટરમીડિયેટ કંપની આવેલી છે અને વિવિધ પ્રોડક્ટ ઉત્પાદન કરવાનું કંપનીમાં ચાલે છે, પરંતુ કંપનીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પ્રદૂષણ પાણી જાહેરમાં ઠાલવવામાં આવતું હોય છે. તેની બાજુમાં જ મોટું તળાવ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીથી ભરી જાહેરમાં જ કાંસ મારફતે ધીરે ધીરે છોડવામાં આવતો હોવાને કારણે વચ્ચે કેમિકલ યુક્ત પાણીના કારણે જમીનને નુકસાન થવા સાથે રખડતા પશુઓ અને પશુપાલકોને પણ મોટું નુકસાન થતું હોવાને ચોંકાવનારા અહેવાલો સાથે દ્રશ્યો જોવા મળ્યા છે અને ખેડૂતો અને પશુપાલકો પણ ગંભીર રાખે છે કર્યા છે. ખેડૂતોની ખેતી નષ્ટ થઈ રહી છે અને પશુપાલકોના પશુઓને મોતને ભેટી રહ્યા તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કંપનીની બાજુમાં જ મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ ઠલવાયેલો એટલે કે તળાવ જેવો માહોલ જોવા મળ્યો છે. સાથે જે કેમિકલ યુક્ત પાણી છે તેની માટી પણ અત્યંત કાળી ભમ્મર અને લાલાશ પડતી જોવા મળે છે, જેના કારણે ભયંકર પ્રદૂષણ હોવાના કારણે પણ પશુપાલકો પોતાના પશુઓને પણ કઈ જગ્યાએ ઘાસચારો કરવા માટે મોકલે તે સવાલો ઊભા થયા છે. તંત્રએ પણ આ વાતથી અજાણ નથી, પરંતુ ઉદ્યોગપતિઓનું પાપ ખુલ્લું પાડવા માટે સ્થાનિકોએ હવે મીડિયાનો સહારો લેવાની નોબત આવી ગઈ છે. ઘણા પશુપાલકોના પશુઓને ચામડીના રોગો પણ થયા હોવાની બૂમો પણ ઉઠી છે. એટલું જ નહીં, ભયંકર કેમિકલ છોડવા છતાં જીપીસીબી ગાંધીજીના 3 બંદરની ભૂમિકામાં હોય તેવા આક્ષેપો પણ થયા છે. વાગરા જીઆઈડીસીમાં તો રોડ ટચ આવેલી કંપની બેન્દાસ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં માટીના પાડો બનાવી કેમિકલ યુક્ત પાણીનું તળાવ ભરી ધીરે ધીરે કાંસ મારફતે નિકાલ કરી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ વિસ્તારમાં પશુઓ પણ જઈ શકતા નથી, પરંતુ જે જગ્યાએ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યાં ઘણી વખત પશુઓ ઘાસ ચરી રહ્યા હોય તો એવા કેમિકલ યુક્ત પાણીમાં પશુઓ જાય તો તેમને ભયંકર બીમારી સાથે નુકસાન પણ થઈ શકે તેવો ભય ઊભો થયો હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સબભૂમિ ગોપાલ કી સમજીને બેઠેલા ઉદ્યોગપતિઓને ઠેકાણે લાવવા માટે જીપીસીબીના અધિકારીઓએ પોતાની એસીની કેબિન છોડીને સ્થળ પર નિરીક્ષણ કરવું જરૂરી બની ગયું છે. જીપીસીબીના અધિકારીઓ અહેવાલ પછી પણ સ્થળ નિરીક્ષણ કરવાનું મરો શોધે તે જરૂરી છે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હવે દિવાળી બાદ આળસ ખંખેરીને કામગીરી કરવાની જરૂર છે, કારણ કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો હવે બેફામ બન્યા છે. વાગરાના સાયખા જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિએ તો કંપનીની નજીક કેમિકલ યુક્ત પાણીનો મોટું તળાવ બનાવી દીધું હોય અને પાણીને જાહેરમાં કાંસ મારફતે ધીરે ધીરે નિકાલ કરવાનું કૃત્ય કરી પર્યાવરણ તથા જમીનને અને પશુઓને નુકસાન કરવાનું નીચ કક્ષાનું કૃત્ય કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે હવે જીપીસીબીના અધિકારીઓએ દિવાળી પૂર્ણ થઈ હોય તો આળસ ખંખેરીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના વાગરા સાયખા જીઆઈડીસીમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહ સીધો છોડવામાં આવે છે, જેના કારણે સંપૂર્ણ કેમિકલ પાણી જાહેરમાં છોડી દેવામાં આવે છે અને સાયખા, કોઠિયા, સડથલા, ખોજબલ, ભૂખી ખાડી થઈ નર્મદા નદીમાં જતું હોય, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય અને નદીમાં પ્રદૂષિત પાણી થતું હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેમિકલ પાણીના કારણે ભેંસો મૃત્યુ પામી રહી છે અને ઘણા પશુઓ લોકો પોતાના પશુઓએ ગુમાવ્યા છે, પશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે. કેમિકલ યુક્ત પાણી છોડવા સાથે જમીનને તો નુકસાન થાય, પરંતુ પશુપાલકોના પશુઓને પણ જો પાણી આરોગે તો મૃત્યુ પામે
તો તેને પોતાની ભેંસો અને પાણીમાં પીને મોતને ભેટી છે. અને આવા તો ઘણા પશુપાલકોના પશુઓ આવા કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે મોતને ભેટ્યા છે. પરંતુ ઉદ્યોગપતિઓ સામે જીપીસીબી કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પશુપાલક ભરત ભરવાડે કર્યા હતા. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ, ભરૂચ. મારું નામ રાઠોડ રાજેશભાઈ રમણભાઈ, ગામ સાયખા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. અમારા ગામમાં સાયખા જીઆઈડીસી આવેલી છે અને જીઆઈડીસીમાં જે મોટા ભાગે કંપનીઓ છે કે જે કલરવાળું કામ કરે છે અને જેના કારણે કલરવાળું પાણી વરસાદના માહોલમાં આ લોકો છૂટું છોડી દે છે અને જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પણ એ વરસાદના કારણે ગયેલું છે અને જેના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થયેલું છે. એ ધ્યાનમાં રાખી અમારા તાલુકા પંચાયતના સદસ્ય વિલાયત સત્તરના સભ્ય શ્રી જીતેશ કાકા અને આજુબાજુ ગામના આગેવાનોએ મામલતદારશ્રીને પણ રજૂઆત કરેલી, તેનો પણ કોઈ નિકાલ નહીં આવેલો. તેમાં ત્યારબાદ કલેક્ટરશ્રીને પણ આવેદન આપી રજૂઆત કરેલી. ત્યારબાદ અમારા બીજા ગામના જે કોઠિયા ગામના ભરવાડ છે તેઓની 2 ભેંસો પણ આ પાણી પીને મરી ગયેલી છે. અમે જ્યારે આ રજૂઆત થઈને જીપીસીબી આવી તો જીપીસીબીની ટીમને કઈ કંપની કેમિકલ કાઢે છે એ કંપનીનું મળી ના, તો અમે આ જીપીસીબીની ટીમને બતાવવા માગીએ છીએ કે જો આ કંપનીની જગ્યા પર અને જે કેમિકલવાળું પાણી છે સ્ટોક કરેલ ત્યાં ઊભેલા છે, તો અમારી જે મીડિયા દ્વારા તમારી સુધી રજૂઆત કરીએ છીએ કે જે લોકોનું ખેડૂતોને નુકસાન થયું છે પાકને તે વળતર અપાવે અને જે પેલા ભરવાડ સમાજના ભાઈને જે ભેંસો મળી એનું બી વળતર આપે અને આ કેમિકલ કાઢતી કંપનીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. આ કેમિકલ જે કંપનીનું પાણી છે એ કઈ જગ્યા સુધી પહોંચે છે? આ પાણી આ સાયખા જીઆઈડીસીમાં થઈ સાયખા બાંધ, કોઠિયા બાંધ, સરઠલા બાંધ, ખોજબલ બાંધ અને ભૂખી નદીમાં થઈને નર્મદા નદી સુધી પહોંચે છે. મારું નામ કિરણભાઈ રાઠોડ છે, સાયખા ગામમાં રહું છું. સાયખા તે બધી કંપનીઓ જીઆઈડીસીમાં આવી છે. મારા જમીનમાં ખેતરમાં પાક વાવેલો કપાસ, એમાં કેમિકલો પાણી લાગીને બળી જાય છે. એની મારી સરપંચને માંગ કરું છું કે સબ કેમિકલ પાણી બંધ કરે ને આજુબાજુ ખેતરમાં બધી કેમિકલ પાણી જાય એવું નિરાકરણ લાવે કે બંધ થાય ને એવું કે અમારું નિરાકરણ લાવવું જોઈએ, પાણી બંધ થવાનું અને અમારા પાકનું કંઈ નુકસાન થયું એને ખબર મળવું જોઈએ. મારું નામ ભરતભાઈ ભરવાડ, કોઠિયાનો રહેવાસી છું. મારી 2 ભેંસો મરી ગઈ છે આ બ્લેક પાણી પીવાથી. અને બીજું કે આ પાણી પીવીને એટલે ભેંસ સીધી બીમાર પડી જાય છે, 2 દિવસમાં મરી જાય છે. અને મારા ગામના કેટલા પશુ મરી ગયા છે અને આ પાણી પીવા એટલે એકદમ નથી મરતું, 15 દિવસમાં ભેંસ મરે છે. એવા અમારા ગામના કેટલા લોકોને મરી ગયા છે. સાહેબ, આ પાણી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી.